નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। અમદાવાદના એસીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે। જીવરાજ પાર્ક પાસે મકાનમાં એસીના ગોડાઉનમાં આગ લાગી છે। મકાન બહાર પાર્ક કરેલા વાહનો આગમાં બળીને ખાખ થયા છે। ધારાસભ્ય અમિત ઠાકર પણ ઘટના સ્થળે પહોંચ્યા છે। રહેણાંક સોસાયટીઓ હોવા છતાં મકાનમાં એસીનું ગોડાઉન ચાલતું હતું। ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે। એસીના ગોડાઉનમાં લાગેલી આગમાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું પણ સામે આવ્યું છે। તો આ ભીષણ આગ લાગી છે, જ્યાં 10 થી વધુ ફાયર ફાઈટરની ગાડીઓ છે તે ઘટના સ્થળે પહોંચી છે અને આગને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે। ફરી એક વખત આ બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે અને ફરી એક વખત આગના આ દ્રશ્યો એસીના ગોડાઉનમાં લાગેલી આગમાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે। અમદાવાદમાં એસીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે। ફરી અગ્નિકાંડમાં તંત્રની બેદરકારી સામે આવી રહી છે કે જ્યાં રહેણાંક મકાનમાં એસીનું ગોડાઉન ચલાવવામાં આવી રહ્યું હતું। સોસાયટીના મકાનમાં ગોડાઉન આખરે કેવી રીતે બન્યું તેને લઈને ગંભીર સવાલ ઉદ્ભવી રહ્યા છે। આરોપીએ કેટલા સમયથી એસીનું ગોડાઉન ત્યાં બનાવી રાખ્યું હતું તેને લઈને સવાલ ઉદ્ભવી રહ્યા છે। ફરી એક વખત આ બેદરકાર તંત્રના પાપે અહીંયા આગ લાગી છે ને જેમાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે। હાલ તો ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચીને આગને કાબુમાં લેવા માટે પ્રયત્નો છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે। આ આગ લાગી છે જેમાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી અત્યાર સુધી પ્રાપ્ત થઈ રહી છે। ઘટના સ્થળે પણ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે। રહેણાંક વિસ્તારમાં એસીનું આખું ગોડાઉન ચાલી રહ્યું હતું, પરંતુ તંત્ર જાણે કે અજાણ હોય તે પ્રકારે હાલ તો કેટલા સમયથી એસીનું ગોડાઉન ત્યાં ચાલી રહ્યું હતું તેને લઈને પણ સવાલ ઉદ્ભવી રહ્યા છે। સંવાદદાતા દીપક વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। દીપક, ફરી એક વખત આ બેદરકારીના દ્રશ્યો અને બેદરકારીના દ્રશ્યોને કારણે તંત્રના પાપે ફરી એક વખત અમદાવાદમાં આગ લાગી છે। અત્યારે તો સૌથી મહત્વપૂર્ણ એ જ બની રહેશે કે હાલની સ્થિતિ ત્યાંની શું છે? બિલકુલ, અત્યારે હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ આ જ્ઞાનદા કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી કે જ્યાં એક બંગલાની અંદર એસી ગોડાઉનના જે બનાવવામાં આવ્યું હતું અને જે ગેસની બોટલો રિફિલિંગ કરવા માટેની આવતી હોય છે તેનું ગોડાઉન હતું। રહેણાંક વિસ્તારમાં આ ગોડાઉન કઈ રીતે ચાલી શકે તે સૌથી મોટો પ્રશ્ન, અને આ દ્રશ્યો જોતા જ જે માલુમ પડશે કે કયા પ્રકારે પ્રચંડ આગ લાગી હતી। એક બાદ એક આ જે બ્લાસ્ટ થયા અને આ બોટલો જે છે તેના બ્લાસ્ટને કારણે અહીં જે વાહનો પડ્યા હતા તે વાહનો પણ બળીને ખાક થઈ ચૂક્યા છે। એટલે કે હાલ આ દ્રશ્યો જોઈ શકાય છે કે તે વાહનો, કાર પડી હતી, 2-3 કાર તે પણ બળીને ખાક થઈ ચૂકીને અહીં સૌથી મહત્વની બાબત એ છે કે જે રિફિલિંગ કરવાની બોટલો હતી તે આ રહેણાંક વિસ્તારમાં કઈ રીતે લાગી। ફાયર અધિકારી આપણી સાથે છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કોલ મળ્યો હતો અને શું કામગીરી? જે અહીંયા ધણીધર દેરાસર આગળ કહે છે કે મકાનની અંદર આગ હતી એવા અમને મેસેજ મળતા અમે 2 ગાડીઓ છોડેલી હતી, પરંતુ આગની વિકરાળતાને ધ્યાનમાં રાખી અમે 8 થી 10 ગાડીઓ ઘટના સ્થળ ઉપર મોકલી। બધા અધિકારીઓ આવી બધી બાજુથી પાણીનો મારો કરી અને આગને સંપૂર્ણપણે કાબુમાં લીધેલી છે। કોઈ કેઝ્યુઅલિટી થઈ? એ માણસો હતા એમને જે નાના મોટી ઈજા થઈ છે એમને કાઢી અને એમ્બ્યુલન્સ મારફતે આપણે હોસ્પિટલાઇઝ કરે। આની કોનું કહેવું છે કે અનેક રજૂઆત કરી હતી છતાં પણ અહીંયા કોઈ કાર્યવાહી નથી થઈ। રહેણાંક વિસ્તારમાં કઈ રીતે છે એ બાબતે સંપૂર્ણપણે તપાસ થશે અને તપાસનો વિષય છે અને ચોક્કસ જે પણ કંઈ કરવાનું હશે એ કરવામાં આવશે। જ્યારે ફાયર વિભાગ આવ્યું ત્યારે પરિસ્થિતિ કયા પ્રકારે હતી? પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે આ ગોડાઉન જેવું હતું જેના બધાના કારણે જે આગના બ્લાસ્ટ થતા હતા એના કારણે આજુબાજુની ગાડીઓ અને સામેની સાઈડનું પણ બધું સળગી ગયેલું છે, જે આપણે જોઈ શકીએ જે આગની વિકરાળતા હતી જ। બિલકુલ, તો જે આગની વિકરાળતા જે જોઈ શકાય છે કે કયા પ્રકારે આખું બંગલાનું મકાન જે છે તે બળીને ખાક થઈ ચૂક્યું। બીજી તરફ આ વાહનો જે પડ્યા હતા, જે કાર પડી હતી તે પણ બળીને ખાક થઈ ચૂકી છે। સ્થાનિક સોસાયટીના લોકો છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું, કારણ કે ખૂબ જ મોટી દુર્ઘટના કહી શકાય આ, અને જે અહીંના લોકો છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કેવી ઘટના બની હતી, આપે શું જોયું, કોલ કર્યો હશે આપે? એકદમ ઘરમાં સુતા હતા અને અવાજ આવવા માંડ્યો। અમે બહાર નીકળ્યા તો જો વિકરાળ આગ હતી, બોમ્બની જેમ બધા ગેસના બાટલા ફૂટતા હતા એમ। એ દ્રશ્યો કેવા હતા? ભયાનક હતું અને નાના છોકરાઓને લઈને અમે ભાગેલા એમ। બિલકુલ, અહીંયા રહેણાંક વિસ્તાર છે છતાં પણ આ પ્રકારે ગેસનું ગોડાઉન ચાલુ, તમે કોઈ રજૂઆત કરી હતી કોર્પોરેશનમાં કે મજાને કીધું ચેરમેને ભાડું લઈને આપેલું
સોસાયટીને કોનો બંગલો હતો આ મેઘાણી સાહેબનો બંગલો. મેઘાણી સાહેબ એ રહેતા હતા કે પછી ગોડાઉન? મેઘાણી સાહેબ નથી રહેતા, એમના છોકરાઓ રહે છે એમ. તો એમણે ગોડાઉન ભાડે આપી દીધું? એ પોતે જ ચલાવતા હતા, પોતે જ ચલાવતા હતા. તો એમનું જ છે એમ? એમનું જ છે. બિલકુલ. તો અહીં જે આ દ્રશ્યો છે કે વસરામભાઈ મેઘાણી કરીને આ બંગલો હતો, કે આ બંગલો તેમનો છે અને તે બંગલા પર તેમના પુત્રો રહેતા હતા અને આ તેમના પુત્રો દ્વારા જે છે તેમના દ્વારા અહીં જે પ્રકારે આ ગોડાઉન છે તે કરી દેવામાં આવ્યું હતું. એટલે કે હાલ તો આ પ્રકારે જે ગોડાઉન અહીં બનાવવામાં આવ્યું હતું ને એ જ ગોડાઉનના કારણે જે દ્રશ્યો જોઈ શકાય છે કે દિવાલો પણ તૂટી ચૂકી છે. આસપાસના મકાન જે છે ત્યાં આ વિસ્તારમાં જે અસર છે તે જોવા મળી છે. જે દ્રશ્યો જોઈ શકાય છે કે સામેનો બંગલો હતો તેની બારીનું કાચ જે છે તે પણ તૂટી ચૂક્યો છે. તેના દરવાજાના પણ આગ લાગી છે. અહીં જે સ્થાનિક લોકો છે તેને પણ આપણે થોડી વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે આખરે આ જે અહીંના લોકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. કારણ કે અહીં જે પ્રકારે આ તમામ લોકો છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. જે અહીં આ બંગલો છે તે બંગલાના જે દ્રશ્યો છે તે પણ જોઈ શકાય છે કે કયા પ્રકારે અહીં બંગલાની અંદર અસર થઈ છે. બોટલો સોસાયટીની અંદર ઉડી અને સોસાયટીની અંદર પણ જે નુકસાન છે તે જોવા મળ્યું. અહીંના મકાન માલિક છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે દ્રશ્યો કેવા હતા, કેવા દ્રશ્યો હતા, કેવી આમ આપને બીક લાગી હતી કારણ કે આટલો મોટો બ્લાસ્ટ થયો? હા, બ્લાસ્ટ એમાં શરૂમાં તો આગ જ દેખાઈ. એ પછી પેલા ટીન અને ખોખાના લીધે એકદમ જ આગ પકડી. ટીન એકદમ ફાટીને બધી જ જગ્યાએ ફેલાવા માંડ્યા. એટલે અમને ટેન્શન એ હતું કે પહેલા અમે અમારો જીવ બચાવીએ, ઘર કે ગાડી તે ભલે જતી એમ. અને મેઇન ટેન્શન કે અંદર કેટલા ફેમિલી મેમ્બર્સ છે. આઈ થિંક કે 2 લેડીઝ હતા, પણ એનું હજી મને ખ્યાલ નથી કે શું થયું છે. અને અમે લોકો તરત નીકળી ગયા. અમારી સર્વન્ટ કામ કરતી હતી, તેણે અમને કીધું, મને તેમ કે ક્યાંક કોક દરવાજા પછાડે છે, ક્યાં લગ્નના બોમ્બ ફૂટતા હશે. પણ પછી એમણે કીધું કે જલ્દી નીકળો, આગ લાગી છે. અને અમે તરત નીકળ્યા. મારે એવું હતું કે મારી પાસે પેટ છે, તો મારું પેટ લઈને પહેલા મારે એને ને મારી નાની ડોટરને કાઢવાની હતી. સો અમે સેફલી નીકળી ગયા અને પછી ઘરમાં તો બધું. આવી રીતે રહેણાંક વિસ્તારમાં આવું એસી નું ગોડાઉન ચલાવવું કેટલું યોગ્ય? કારણ કે લોકોના જીવ જોખમાય છે. ભાઈ એ તો છે જ, પણ હવે એમાં સોસાયટીના ચેરમેન, સોસાયટીના સભ્યો બધા જ મળેલા હોય. ધારો કે એમ કે છે કે હું 400 રૂપિયા આપતો તો ભાડું, ત્યારે કોઈ ઓબ્જેક્શન ના ઉપાડ્યું. 400 રૂપિયા એમને સારા જ લાગતા હતા કે ભાઈ ગોડાઉન તરીકે યુઝ કરીશ. જ્યારે અમે પહેલી વાર, મને 2 વર્ષ થયા રહેવા, એ વર્ષ, તો ત્યારે જ જોઈને મેં કીધું આ મેજર ફાયર થઈ શકે એવું છે, બ્લાસ્ટ થાય એવું છે. પણ હવે આ બધાને મંજૂર હતું એટલે અમે તો કઈ ઓબ્જેક્શન લીધું નથી. અને આપણે રહેવું હોય એટલે શાંતિથી, આપણને એવું ના હોય કે ભાઈ આવું થશે. આ તો વન્સ વાઇલ ક્યારેક આવું થઈ જાય એમ. બિલકુલ. તો રજૂઆતો પણ કરી હતી, પરંતુ જે મહત્વની બાબત છે અત્યારે આ દ્રશ્યો પણ જોઈ શકાય છે કે આ જે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે રજૂઆતો કરવામાં આવી હતી, આ જે લેટરો લખવામાં આવ્યા હતા તે લેટરો પણ અહીં જોઈ શકાય છે કે સોસાયટીના ચેરમેનો દ્વારા જે છે તે લેટરો લખવામાં આવ્યા હતા. જ્ઞાનદા કોઓપરેટિવ સોસાયટી કે જે જગદીશભાઈ મેઘાણી છે તેમના વતી લખવામાં આવ્યા હતા. અને આ જે સોસાયટી છે તેમાં આપના મકાનમાં રાખેલો જે માન સામાન છે, એસી ગેસના બાટલા દૂર કરવા બાબતે આ જ્ઞાનદા સોસાયટી જે છે તેના દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી. અનેક લેટરો આ પ્રકારના આપવામાં આવ્યા છતાં પણ અહીં કોઈ સુધારો ન આવ્યો. અને આખરે જે આજે દુર્ઘટના બની, 2 જેટલા લોકો છે તેમને ક્યાંક, આપ ચેરમેન છો એ સોસાયટીના? હું સભ્ય છું. તો આ પ્રકારે સોસાયટીની અંદર જ્યારે રજૂઆત થતી હોય કે ગેસની બોટલો રાખવી અનિવાર્ય નથી, તો શા માટે અહીંયા આ પ્રકારે રહેણાંક વિસ્તારમાં રહેવું અને આજે આ દુર્ઘટના બની? એમનું પોતાનું મકાન હતું ને એમને અહીંથી સોસાયટીમાંથી સૂચના બી આપેલી, વર્બલી તો બહુ બધી કીધેલું, પણ એ માનતા નતા. અને હવે અત્યારે જ એનો પોતે ભોગ બની ગયા. સોસાયટીના કેટલાક રહીશો છે એમનું કેવું છે કે ચેરમેનને 400 રૂપિયા એક્સ્ટ્રા ભાડું મળતું હતું એટલે નહોતા ખાલી કરવામાં આવતા. એમની પાસેથી એટલે જ ભાડું લેવામાં આવ્યું નથી. બાકીના સોસાયટી સભ્યોને ખબર નથી. જો ભાડું લીધું હોત ને તો એનો હક દાવો થઈ જાત. એટલે કોઈ એની પાસેથી ભાડુત પ્રીમિયમ લીધું નથી. આ બધા રહીશોની જાણ માટે. તમે સભ્ય તરીકે સોસાયટીના કોઓપરેટિવ જે સોસાયટીના સભ્યો હશો, આપે રજૂઆત કેટલી વખત કરી કે ભાઈ આ દૂર કરો અહીંયાથી કોર્પોરેશન? ઘણી બધી વખત કરી છે. કોર્પોરેશનમાં એક વખત ઓફિશિયલી લેટર લખીને
આપ્યો છે, પછી વર્બલી ઘણીવાર કીધું છે, પણ કંઈ એનું એક્શન લીધું નથી. બિલકુલ, તો મહાનગરપાલિકાને પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી કે તેમના દ્વારા અહીંથી હટાવવામાં આવે, પરંતુ આ જે ગોડાઉન ચાલતું હતું તેને દૂર કરવામાં ન આવ્યું ને આખરે એક બંગલો નહીં પરંતુ આસપાસમાં રહેતા લોકો જે છે તેમના પણ જીવ જોખમાયા. અને હવે આ જે આગ અહીંયા લાગી છે, બાજુનો બંગલો, ત્યાં પણ ગેસની જે સિલિન્ડરો હતા કે જે બોટલો હતી ટીન, તે ઉડીને આવી અને ફટાકડા ફૂટતા હોય તે પ્રકારે બ્લાસ્ટ થયા. એટલે કે આ પ્રકારની જે આગની ભયાવહ તસવીરો જે છે તે અહીંના લોકોએ જોઈ, તેમના જીવ જે છે તે પણ જોખમાયા. અને સોસાયટીના રહીશો જે છે તેમના દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે કે અનેક વખત રજૂઆતો તો કરવામાં આવી, પરંતુ સોસાયટીના ચેરમેન કે મહાનગરપાલિકાના કોઈ પણ તંત્ર દ્વારા અહીં ધ્યાન ન દેવામાં આવ્યું ને આખરે આ પ્રકારે ઘટના બની. 3 કાર એ બળીને ખાખ થઈ ચૂકી છે. બીજી તરફ એ દ્રશ્યો કે 2 મહિલા, એક બાળક અને એક મહિલા હતી જે આ મકાનમાં રહેતા હતા, તે પણ ઈજાગ્રસ્ત થયા છે, તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પરંતુ સૌથી મહત્વની બાબત છે કે આ રહેણાંક વિસ્તાર હતો અને રહેણાંક વિસ્તારની અંદર આ પ્રકારે ગેસ સિલિન્ડર કે જે એસી માં વપરાતા હોય છે તેનું ગોડાઉન બનાવી દેવું તે સૌથી મોટી બેદરકારી છે. સોસાયટીના રહીશની તો બેદરકારી છે, પરંતુ અહીં મહાનગરપાલિકાનું જે એસ્ટેટ વિભાગ છે તે પણ ડાફેડ મારવા ન આવ્યું કે આખરે અહીં શું ચાલી રહ્યું છે. અને એ જ બેદરકારીના કારણે અહીં આજે દુર્ઘટના બની, લોકોના જીવ તાતડે ચોંટી ગયા અને લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. કારણ કે અહીં એ પ્રકારની દુર્ઘટના બની, એ આગની ઘટના બની કે અહીંના લોકો જે છે તે ભયમાં મુકાઈ ચૂક્યા હતા. અહીંના કેટલાક લોકો છે સ્થાનિક, તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે આખરે કયા પ્રકારના ત્યાં અહીંયા દ્રશ્યો હતા. આગ લાગી ત્યારે કેવો માહોલ હતો અહીંયા આપણે જોયું? શંકર, એમાં તમે કલ્પના જ ના કરી શકો કે કઈ જાતનું આપણે બચાવવા જઈ શકીએ, કઈ જાતનું આપણે એને મદદ કરી શકીએ. ફાયર બ્રિગેડને ફોન કરીએ, ફાયર બ્રિગેડ વાળા ઉપાડે નહીં, કોઈ જાતનું મદદ મળે નહીં. એવી બધી માહિતી એ બધી અમે ઘણો પ્રયત્ન કર્યો પણ કોઈ જાતના. અને અમે તો બધા સોસાયટી વાળા એટલા બધા ગભરાઈ ગયા હતા કે અમે શું થશે અમારું. ફાયર બ્રિગેડે 20-25 મિનિટ, અડધો કલાકે ફાયર બ્રિગેડ આવી. એ 20 મિનિટ કેવી હતી? કારણ કે ફાયર વિભાગ આવ્યું નહીં અને લોકોને એમના જીવ બચાવવા હતા. લોકો, અમારે તો ભગવાનને પ્રાર્થના કરી કે અમે બીજાના જીવ, નાના બાળકોના જીવ ને એ બધાનો જીવ બચાવો એવી ભગવાનને, રામ ભગવાનને, હનુમાનજીને બધાને પ્રાર્થના કરતા હતા કે હવે આવી ભયંકર કોઈ દાડો મેં જોયું નથી એવું બધું. બિલકુલ, તો આ લોકોની જુબાની છે કે જેઓ અહીં હતા તેમના દ્વારા કહેવામાં આવ્યું કે આખરે 20 મિનિટ સુધી એમનું કહેવું છે કે ફાયર વિભાગ પણ પહોંચ્યું નહીં, કારણ કે ઘટના સ્થળે પહોંચતા વાર લાગે અને ફાયર વિભાગ મોડું પહોંચ્યું. ત્યારબાદ જે લોકો હતા અંદર રહેલા તે બંને લોકો ઈજાગ્રસ્ત થયા અને તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. મહત્વની બાબત છે કે અહીં જે પ્રકારે આ ચાલતું હતું ગોડાઉન, તેને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કે આખરે જે પ્રકારે અહીં જે ઘટના બની હતી અને આ ઘટનાને લઈને જે ઉચ્ચ અધિકારીઓ છે તે પણ અહીં પહોંચી ચૂક્યા છે. અમદાવાદ મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તે પણ પહોંચ્યા છે અને અહીં આ જે દ્રશ્યો જોઈ શકાય છે, લોકો પણ પહોંચ્યા છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. સર, સૌથી મોટી દુર્ઘટના હતી આ, કયા પ્રકારે કામગીરી કરવામાં આવી છે ફાયર વિભાગ? એક બંધ કરજો. જી સર. અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે જે પ્રકારે અહીંયા ગોડાઉન રાખવામાં આવ્યું હતું, કોર્પોરેશનને રજૂઆત કરી છતાં પણ આ રહેણાંક વિસ્તારમાં ચાલતું. તો આ જે દ્રશ્યો છે કે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે છે તે પણ કહેવા ઇનકાર કરી રહ્યા છે. અધિકારીઓ પહોંચ્યા છે. સર, મોટો કોલ હતો, કઈ રીતે આ આગ કંટ્રોલમાં ફાયર વિભાગ સાથે રહીને કામગીરી કરવામાં આવી? અત્યારે ફાયર ઉપર કંટ્રોલ છે અને ફાયરની પણ અહીંયા 3-4 ગાડી આવી ગઈ હતી અને ફાયર ઉપર કાબુ થઈ ગયો છે. અને આમાં આપણે પોલીસ દ્વારા પણ તપાસ થશે અને જો પણ માહિતી આવશે તેમાં આપણે કાર્યવાહી કરીશું. સર, જે પ્રકારે અહીંયા રહેણાંક વિસ્તારમાં ચાલતું હતું, બેદરકારી કહી શકાય, એ બાબતે કોઈ કાર્યવાહી થશે? આ બધું તપાસનો વિષય છે. જેમ જેમ માહિતી તપાસમાં આવશે એની ઉપર કાર્યવાહી થશે. બિલકુલ, તો ડેપ્યુટી
કમિશનર હતા, જેમનું કહેવું છે કે જે પ્રકારે પુરાવા મળશે તે પ્રકારે કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ આસપાસના આ દ્રશ્યો છે સોસાયટીની બહારના, કે જ્યાં લોકોના વાહનો બહાર પાર્ક કરેલા હતા તે પણ બળીને ખાખ થઈ ચૂક્યા. લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં અફરાતફરીમાં માહોલની અંદર દોડાદોડી કરી રહ્યા હતા અને ત્યારબાદ જ્યારે ફાયર વિભાગ આવ્યું ત્યારે તેમને માલુમ પડ્યું કે આખરે અહીં આ પ્રકારની ઘટના જે ખૂબ જ મોટી બની ચૂકી છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે હતા તેમના દ્વારા અમૃતેશ ઔરંગાબાદકર તેમના દ્વારા પણ જવાબ ન આપવામાં આવ્યો. એટલે કે આ પ્રકારની મોટી બેદરકારી જે છે તે તેમના દ્વારા દાખવવામાં આવી હતી. એટલે કે ક્યાંક જે પ્રકારે આ દુર્ઘટના બની, બેદરકારી ચોક્કસપણે મકાન માલિકની છે અને અમદાવાદ મહાનગરપાલિકાની પણ, કારણ કે તેમને રજૂઆતો કરવામાં આવી છતાં પણ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. અહીં જે કોર્પોરેટર છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓ અહીં પહોંચ્યા હતા, કયા પ્રકારની અહીં પરિસ્થિતિ હતી ને કયા પ્રકારે તેમના દ્વારા સંકલન કરી અને કામગીરી કરવામાં આવી. કોર્પોરેટર પાસે આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે આખરે જેઓ અહીં પહોંચ્યા હતા, દિલીપ બગડિયા છે, તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે અહીં જે પરિસ્થિતિ હતી તે કઈ રીતે કાબુ લેવામાં આવી. દિલીપભાઈ, આપ અહીં સ્થાનિક કોર્પોરેટર છો, કઈ રીતે આપને માલુમ થઈ ને કયા પ્રકારે અહીં કામગીરી કરવામાં આવી? સ્થાનિકમાંથી ફોન આવ્યો મને, એટલે હું ઘરે જ હતો. આજે રવિવાર હતો એટલે ઘરે જ હતો. હું તરત અહીંયા આવ્યો. જોડે જોડે ફાયરમાં પણ મેહુલભાઈને ફોન કર્યો. મેહુલભાઈએ તરત કીધું કે હું રવાના કરું છું. મેં કીધું 2-4 ગાડીઓ મોકલજો, એકાદ ગાડી જ નહીં. એટલે ગાડીઓ પણ રવાના એવી રીતે કરી. અહીંયા આવીને જોયું તો આ જે એસી રિપેરિંગ જે ભાઈનું ઘર છે ને એ જ ભાઈનું કદાચ ગોડાઉન છે એવું અત્યારે અહીંયા જાણવા મળ્યું છે. એટલે એ જ ભાઈનું ગોડાઉન છે, એ જ ભાઈ રિપેરિંગ કરે છે. એટલે એમણે આ બધું ભર્યું હતું. એટલે એના હિસાબે નીચે જે બાટલ જે ગેસના ભરવાના આવે છે એના હિસાબે બધા ફાટ્યા અને એના હિસાબે આ જે વધારે આગનું વિકરાળ સ્વરૂપ લીધું કે એના હિસાબે વિકરાળ સ્વરૂપ લીધું. આજુબાજુ જે ગાડીઓ પડી હતી અહીંયા ગાડી, એ ગાડીઓને પણ કેનો પડીને ઉડ્યા છે, એના હિસાબે જ્વાળા લાગી. તો એના હિસાબે ત્યાં એ ગાડીઓ પણ મળી ગઈ. લોકો છે તેમનો એવો આક્ષેપ છે કે કોર્પોરેશનને રજૂઆત કરી છતાં પણ આ ગોડાઉન બંધ ન કરાવડાવાયું અને આજે આ દુર્ઘટના બની. ના, એ ખોટા આક્ષેપો છે. બાકી એવું કોઈ લેખિતમાં એવું કોઈ જાણ કરી હોય ને એવું થયું હોય તો એ આપણી પાસે આવે તો ચોક્કસ પગલાં લઈશું. કોર્પોરેશન આ બાબતે કાર્યવાહી કરશે, કારણ કે રહેણાંક વિસ્તારમાં આ પ્રકારે ગોડાઉન રાખવું એ જીવ જોખમાય તે પ્રકારની જ પ્રવૃત્તિ છે. નહીં, ચોક્કસ અહીંયા પણ અને બીજી જગ્યાએ પણ આવું ધ્યાનમાં આવશે. એ તો ચોક્કસ એ બંધ કરાવવામાં આવશે અને એની પર જે લીગલી કાયદેસરની કાર્યવાહી થશે કરવામાં આવશે. બિલકુલ. તો આ હતા કોર્પોરેટર કે જેમનું કહેવું છે કે પહેલા તેમને કોલ મળ્યો અને તેઓ અહીં પહોંચ્યા, પરંતુ સૌથી મહત્વની બાબત છે કે લોકોના વાહનો જે છે તે બળીને ખાખ થઈ ચૂક્યા. એટલે કયા પ્રકારે આ આગની ઘટના જે છે તે કેટલી ભયાવહ હશે અને આગ જે છે તે લાગી ત્યારે લોકોના જીવ કયા પ્રકારે લોકો બચાવવા માટે ભાગતા હશે. એટલે કે આ પ્રકારની ઘટના જે છે તે બની અને હવે આ ઘટના બાદ હવે તપાસનો વિષય એ બની જાય છે કે આખરે આ જે મકાન માલિક છે વસરામભાઈ મેઘાણી, તેમને કયા પ્રકારે મંજૂરી અહીં ગોડાઉનની આપી દેવામાં આવી. ધારાસભ્ય છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. અમિતભાઈ, કોલ મળ્યો ત્યારે કેવી પરિસ્થિતિ હતી? આપ પણ અહીં દોડી આવ્યા હતા. મને જ્યારે કોલ મળ્યો ત્યારે મારી પહેલા સીધા શહેરના ફાયર બ્રિગેડના સિનિયર અધિકારીઓ જોડે વાત થઈ. તાત્કાલિક ફાયર બ્રિગેડની ગાડીઓ અહીંયા પહોંચે. પોલીસના સિનિયર અધિકારીઓ જોડે વાત થઈ. પોલીસ તાત્કાલિક અહીંયા પહોંચે અને મને લોકલ અહીંયા હું પહોંચ્યો ત્યારે મને સ્થાનિક લોકોએ એક જાણ કરી કે ઉપર એમના પરિવારના એક બહેન ને એક દીકરી છે. એટલે ફાયર બ્રિગેડ આવતાની સાથે પહેલા એ લોકોને જાનહાની ના થાય એને બચાવવા માટેનો કોલ ફાયર બ્રિગેડે તાત્કાલિક લીધો. એટલે એક બહેન ને એક દીકરીને જીવરાજ મહેતા હોસ્પિટલમાં લઈ ગયા છે. ત્યાં એમના ઉપર ડોક્ટર કામ કરી રહ્યા છે કે એ લોકોની જે કંઈ છે હાલત એમાં કાબુ આવી જાય. આગ ઉપર સંપૂર્ણ કાબુ છે અને મને એવું લાગે છે કે જે આજુબાજુનું નુકસાન છે એ જે સ્થાનિક જેનું ઘર હતું એની બેદરકારીના કારણે, કારણ કે જે પ્રકારના એર કન્ડિશનના સર્વિસનો બિઝનેસ કરતા હશે આવું દેખાય છે અને એના કારણે એમણે જે ગેસના નાના સિલિન્ડર 100 ml 200 ml ના સિલિન્ડરો છે એ સિલિન્ડરો એમણે અંદર મૂક્યા હતા, જેમાં આગ લાગી અને આગે ખતરનાક સ્વરૂપ લીધું હતું. અમિતભાઈ, જે પ્રકારે સ્થાનિકોનું કહેવું છે કે
કે કોર્પોરેશનમાં રજૂઆત કરી કે અહીંયા જે રહેણાંક વિસ્તારમાં ગોડાઉન ચાલે છે તે દૂર કરવામાં આવે, પણ કાર્યવાહી ન થઈ અને આ પ્રકારની ઘટના બની. એટલે માનો છો કે તંત્રની પણ ક્યાંક બેદરકારી છે. મકાન માલિક તો બેદરકાર છે, પરંતુ ક્યાંક કાર્યવાહી ના થઈ, જોવામાં ન આવ્યું ને આજે આ ઘટના બની. આ જાણ અત્યારે અમે અહીંયા આવ્યા છીએ તો અત્યારે જાણ અમને સોસાયટીના લોકોએ કીધી કે સોસાયટીએ અમને એની નોટિસ આપી હતી અને સોસાયટીએ જો કોર્પોરેશનના અધિકારીને નોટિસ આપી હશે અને જો એ અધિકારી કોઈ પગલાં નહીં લીધા હોય તો અવશ્ય એ અધિકારીની વિરુદ્ધમાં કાર્યવાહી થવી જ જોઈએ. એમાં કોઈ બેમત નથી ને કડક કાર્યવાહી થઈ જોઈએ. લોકોના જાનને જોખમમાં નાખવા માટેને આ પ્રકારની છૂટ કોઈને આપી ના શકાય. બિલકુલ. તો ધારાસભ્ય પણ અહીં પહોંચ્યા હતા. તેમનું પણ કહેવું છે કે જે જવાબદાર છે મકાન માલિક અને સોસાયટીના સભ્યો હશે કે જેમના દ્વારા કોઈ પણ કાર્યવાહી ન કરવામાં આવી અને જે આક્ષેપો પહેલા કરવામાં આવ્યા કે બિલકુલ. તો જે પ્રકારે આગની ઘટનામાં એક મહિલાના મોતની આશંકા સેવવામાં આવી રહી છે. સમગ્ર ઘટનામાં ભીષણ આગ લાગી, જેમાં આ આગની ઘટનામાં એક મહિલાના મોતની આશંકા સેવવામાં આવી રહી છે. જે મહિલાની દીકરી આ ઘરમાં ફસાયા હતા તે લોકોને ફાયર વિભાગ દ્વારા બહાર કાઢવામાં આવ્યા અને તેમને જીવરાજ મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ હવે આ આગની ઘટનામાં એક મહિલાના મોતની આશંકા સેવવામાં આવી રહી છે. એસીના ગોડાઉનમાં આ આગ લાગી હતી, જેમાં હવે એક મહિલાના મોતની આશંકા સેવવામાં આવી રહી છે. સંવાદદાતા દીપક જોડાયેલા છે. દીપક, હવે આ ખૂબ જ ગંભીર મામલો બનતો જઈ રહ્યો છે, કારણ કે હવે એ પ્રકારની આ ઘટના છે, કારણ કે તંત્રની પણ આમાં બેદરકારી કહી શકાય અને જે મકાન માલિક છે તેમની પણ ગંભીર બેદરકારી કહી શકાય. હજી પણ આ તંત્ર કેટલી આવી આગોની રાહ જોઈ રહ્યું છે, કારણ કે હવે આમાં એક મહિલાના મોતની પણ આશંકા સેવાઈ રહી છે. દીપક, બિલકુલ બેદરકારી જે છે તે તેમના પરિવારને જ ભરકી અને એક મોતના સમાચાર જે છે તે મળી રહ્યા છે. બાળકીનું મોત થયું છે અને તેની માતા જે છે તે પણ જીવરાજ મહેતા હોસ્પિટલની અંદર સારવાર લઈ રહી છે. એટલે કે ક્યાંક બેદરકારી જે છે તે મકાન માલિકની જ હતી અને એ જ મકાન માલિકની બેદરકારી ક્યાંક તેના પરિવારને જ નડી છે. આસપાસના રહીશોને તેની તકલીફ તો થઈ, પરંતુ તેમનો જ પરિવાર જે છે ત્યાં આગની અંદર ક્યાંક ઓલવાયો છે. એક દીકરી જે હતી તેની મોતના સમાચાર જે છે તે અત્યારે મળી રહ્યા છે. જીવરાજ મહેતા હોસ્પિટલ જે છે ત્યાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી દીકરીની મોતના સમાચાર છે અને એક જે તેની માતા છે તે હજુ પણ સારવાર લઈ રહી છે. એટલે કે આ બેદરકારી જે મકાન માલિકે દાખવી હતી, ક્યાંક તેમના જે સોસાયટીના રહીશો છે તેમના દ્વારા આક્ષેપો પણ કરવામાં આવ્યા કે સ્થાનિકો દ્વારા અનેક વખત સોસાયટીના ચેરમેનને રજૂઆત કરવામાં આવી, મહાનગરપાલિકાને રજૂઆત કરવામાં આવી કે અહીં જે પ્રકારે આ એસીનું ગોડાઉન ચાલી રહ્યું છે તેને બંધ કરાવવામાં આવે. જો ક્યારેક આકસ્મિક આગની દુર્ઘટના બનશે તો ખૂબ મોટી દુર્ઘટના બનશે અને આજે એ જ સમય આવ્યો કે આ જે ગેસ ના ટીન પડ્યા હતા એસી રિપેરિંગ માટે અને એસી માટે વપરાતા જે ગેસના ટીન હતા તેમાં બ્લાસ્ટ થયા. ફટાકડા ફૂટતા હોય તે પ્રકારે અહીં બ્લાસ્ટ એક બાદ એક થયા, વાહનો બળીને ખાક થઈ ચૂક્યા અને આખરે જે પરિવારની અંદર ઉપરના માળે એક માતા અને એક દીકરી રહેલી હતી તે બંને ઇજાગ્રસ્ત થયા અને જેમાંથી એક દીકરીનું અત્યારે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. એટલે કે ખૂબ જ મોટી દુર્ઘટના અને આ દુર્ઘટના પાછળ બેદરકારી કહી શકાય, કારણ કે મકાન માલિક જે છે તેના દ્વારા બેદરકારી દાખવવામાં આવીને આજે આ બેદરકારીના કારણે બે તેમના જ પરિવારના સભ્યો હતા કે જે મકાન માલિક હતા તેમના દ્વારા અહીં ગોડાઉન બનાવવામાં આવ્યું હતું, તેમને રજૂઆતો પણ કરવામાં આવી, છતાં પણ આ ગોડાઉન દૂર ન કરવામાં આવ્યું ને આખરે આજે તેમના જ પરિવારના લોકોને જીવ જોખમાયો છે. મહત્વની બાબત છે કે હવે ફાયર વિભાગ જે છે તે કયા પ્રકારની તપાસ કરશે. સૌથી મોટી જવાબદારી જે છે તે અમદાવાદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની હોય છે કે જ્યારે કોઈ પણ સ્થળે આ પ્રકારે રહેણાંક વિસ્તારની અંદર કોમર્શિયલ કામ ચાલતું હોય ને તેમાં પણ આ પ્રકારે કે જે આકસ્મિક દુર્ઘટના બની શકે તો આ ખૂબ મોટી જાનમાલ કરી શકે તે પ્રકારની પ્રવૃત્તિ અહીં ચાલતી હતી, છતાં પણ અહીં કોઈ કાર્યવાહી ન કરવામાં આવી ને આ રહેણાંક મકાનની અંદર જે દુર્ઘટના બની છે તે પાછળના જવાબદાર લોકો સામે હવે કાર્યવાહી થાય તે પ્રકારની માંગ અહીંના સ્થાનિક લોકો કરી રહ્યા છે. જે દ્રશ્યો જોયા, વાહનો બળીને ખાક થઈ ચૂક્યા છે અને આ જે બંગલો હતો તે આખો બંગલો બળીને ખાક થઈ ચૂક્યો છે. લોકો જે છે તેઓ અહીં ટોળે ટોળા આ ઘટના
જે થઈ છે ત્યાં ઉપસ્થિત થઈ ચૂક્યા છે. એટલે કે હવે જે પ્રકારે આ દુર્ઘટના બની તેમાં 2 લોકો ઈજાગ્રસ્ત થયા, તેમાંથી એકને મોતની પુષ્ટિ થઈ છે. હવે કયા પ્રકારની કાર્યવાહી અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર કરે છે તે જોવાનું રહે છે, કારણ કે અહીં હવે એક બાદ એક તમામ અધિકારીઓ અને તમામ કોર્પોરેટરો જે છે તેઓ અહીં દોડીને આવી રહ્યા છે. તેઓ લોકો કહી રહ્યા છે કે જે પ્રકારે હવે આ દુર્ઘટના બની છે અને આ દુર્ઘટનાની અંદર જે દ્રશ્યો જોઈ શકાય છે કે જે ફાયર વિભાગના કર્મચારીઓ છે, ફાયર વિભાગના અધિકારીઓ છે, તેમના દ્વારા હજુ પણ કુલિંગની કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે. એટલે કે આગ કેટલી ભયાવહ હતી ને તે જ આ દ્રશ્યોથી બતાવી શકે છે કે અહીંના લોકો જે છે તેમના જીવ તાતડે ચોટ્યા હતા. તમામ લોકોનો અફરાતફરીનો માહોલ હતો અને જીવ કઈ રીતે બચાવો તે જ પ્રશ્ન હતો. પરંતુ ફાયર વિભાગ અહીં પહોંચ્યું, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો અને આખરે હવે અહીં જે પરિવારના 2 સભ્યો હતા તેમાંથી એક જે દીકરી છે તેના મોતના સમાચાર મળી રહ્યા છે. એટલે કે હવે કયા પ્રકારે તપાસ કરવામાં આવશે, કાર્યવાહી શું કરવામાં આવશે તે એક મોટો પ્રશ્ન છે. કારણ કે અહીં એક મકાન માલિકની બેદરકારી તેના પરિવારને તો નડી છે, પરંતુ સોસાયટીના કેટલાક લોકો જે છે તેમનો પણ જીવ જોખમાય તે પ્રકારની અહીંયા દુર્ઘટના બની. હવે તેમની સામે શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહેશે. બિલકુલ છે દીપક, આટલી બધી ઘટનાઓ બની રહી છે પણ હજી પણ તંત્ર કોઈ પણ પ્રકારનું બોધપાઠ આ ઘટનાઓમાંથી નથી લેતું. ગુજરાતમાં એક બાદ એક આવી આગની ઘટનાઓ બનતી રહે છે, લોકોના મોત થાય છે, છતાં પણ તંત્ર આટલી બધી ગંભીર બેદરકારી છે તે દાખવી રહ્યું છે. અમદાવાદમાં પણ આ પ્રકારની આગ લાગી એટલે કે તંત્રની ચોક્કસથી અહીંયા બેદરકારી હોઈ શકે, કારણ કે ગોડાઉન કેટલા સમયથી ચાલી રહ્યું હતું, કેટલા સમયથી ધમધમી રહ્યું હતું. શું તંત્ર આ બધી બાબતથી અજાણ હશે તેવા પણ ચોક્કસથી પ્રશ્નો થઈ રહ્યા છે. પરંતુ હવે એ પણ સમય આવી ગયો છે કે આટલી બધી ઘટનાઓ બને છે છતાં પણ તંત્ર કેમ બેદરકારી દાખવી રહ્યું છે. હવે માત્ર ને માત્ર તપાસના તરકટો રચવામાં આવશે, તપાસની કમિટી રચાશે, એવી બધી નાટકો છે તે કરવામાં આવશે. પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે આવી ઘટનાઓ પર બ્રેક ક્યારે લાગશે દીપક? બિલકુલ, આપણે અહીં હતા તે કોર્પોરેટરને પૂછ્યું, ધારાસભ્યને પૂછ્યું, ઇવન જે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર છે અમૃતેશ ઔરંગાબાદકર તેમને પણ પૂછ્યું, પરંતુ તેમણે કોઈ જવાબ ના આપ્યો. આ પ્રકારની ઘટનાઓ જે છે તે અવારનવાર બનતી હોય છે. સ્થાનિકો ગમે તેટલી રજૂઆતો કરે પરંતુ જે ઇલીગલ કામકાજ ચાલતા હોય ત્યાં કાર્યવાહી ન કરવી તે એક મહાનગરપાલિકાની પેટર્ન રહી ચૂકી છે. હવે સૌથી મોટો પ્રશ્ન છે કે જો આ આગ લાગી બેદરકારી છે તો શા માટે અહીં કાર્યવાહી ન કરવામાં આવી? રજૂઆતો સ્થાનિક જે કોર્પોરેટર છે તેમને પણ કરવામાં આવી હતી અને અહીં જે સોસાયટીના સભ્યો છે, સોસાયટીના ચેરમેન છે તેમના દ્વારા પણ લેટર લખવામાં આવ્યો હતો. એ લેટર પણ ન્યા બતાવવામાં આવ્યો કે અહીં લેટર લખી અને તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે અહીં જે ઇલીગલ રહેણાંક વિસ્તારની અંદર આ ગેસ સિલિન્ડર એટલે કે એસી નું રિપેરિંગનું ગોડાઉન ચાલી રહ્યું છે તે બંધ કરવામાં આવે, પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થઈ. એટલે કે મકાન માલિકની બેદરકારી અને તંત્રની બેદરકારી, બંને બેદરકારીના કારણે આજે આ પ્રકારની ઘટના બની અને અહીંના લોકો જે છે તેમને જીવ જોખમાય તે પ્રકારની પ્રવૃત્તિ થઈ ચૂકી. એટલે કે હવે આ પ્રકારે જે દુર્ઘટના બની છે આ એક ઘટના નથી, અનેક ઘટનાઓ બની છે અમદાવાદ શહેરની અંદર કે જેમાં લોકોના જીવ જોખમાઈ જાય છે અને તે લોકોના જીવને જોખમાય ત્યારે લોકોને ખૂબ જ મોટી માઠ પડતી હોય છે. અહીંના સ્થાનિક લોકો છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. રજૂઆતો કરી હશે આપણે, કોર્પોરેશને કોઈ દિવસ ધ્યાન દીધું છે અહીંયા કે આ પ્રકારે રહેણાંક વિસ્તારની અંદર આટલું મોટું ગોડાઉન ચાલે અને આ પ્રકારની દુર્ઘટના બને તો લોકોના જીવ જોખમાય? આજ દિવસ સુધી કોઈ કોર્પોરેશને કોઈ ધ્યાન લીધેલું નથી. નોટિસ સોસાયટી દ્વારા કોર્પોરેશનને આપવામાં બી આપેલી છે કે ભાઈ આનો ઉલ્લેખ કરો એમ, પણ કોઈ આવ્યું નથી. એવા ચેરમેનના કેવું છે. બિલકુલ, રજૂઆતો કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી જ ના થઈ અને તંત્ર જે છે તે આંખ આડા કાન કરી ગયું. ચેરમેન એવું કહે છે કે મેં લેખિતમાં નોટિસ આપીને રિસીવ કોપી એમની જોડે છે જ અને એમને એ મીડિયાવાળાને બતાવી, આપને બી બતાવી જ છે. તો એનો પ્રશ્ન રહેતો નથી કોને આ ખાડા કામ છે તો તમે બી જાણો જ છો. એ તમે કે કાર્યવાહી કરવી જોઈએ કોઈ પણ વ્યક્તિ હિસાબે શું કરવું જોઈએ તમે નક્કી કરો કે કાર્યવાહી કોર્પોરેશને કરવી જોઈએ, કોને કરવી જોઈએ? કોર્પોરેશને કાર્યવાહી કરવી જોઈએ. તમારે સ્થાનિક તરીકે તમારી શું માંગ છે? 100% કરવી જ જોઈએ કે રેસિડેન્ટની અંદર આ વસ્તુ ન જ બનવી જોઈએ. કોમર્શિયલ યુઝ કરે છે પણ એ બી ગેસના બોટલ ને ન જ હોવા જોઈએ. તો બહુ જાનહાની થઈ છે અને બહુ ખરાબ થયું છે. બિલકુલ, તો જે રેસિડેન્સ વિસ્તારની અંદર કમર્શિયલ અને એમાં પણ ક્યાંક દુર્ઘટના
સર્જી શકે તે પ્રકારના ગેસ સિલિન્ડરો રાખવામાં આવ્યા હતા અને એ જ દુર્ઘટના કારણે આજે આ દુર્ઘટના બની છે. ત્યારે હવે કાર્યવાહી શું થાય છે તે સૌથી મોટો પ્રશ્ન છે. નેહા, બિલકુલ, દીપક વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર.